આજે આપણે એક એવો વિડીયો તમારી સમક્ષ લાવ્યો છું કે જેની અંદર તમને છે ને 12 મહિના આપણા પૂરા થાય ઘરમાં એટલે મસાલાની જરૂર પડે. અને રસોડું એક એવી વસ્તુ છે કે ત્યાં તમારે બધી જ વસ્તુ હાજર હોય તો જ તે ગૃહિણીઓ મસ્ત કામ કરી શકે. અને એના માટેનો જ આ વિડીયો છે. અને અલગ અલગ પ્રકારના મરચું, એટલે કે આપણે આવ્યા છીએ સંત મસાલા ભંડારમાં, એટલે કે સંત મસાલામાં આપણે આવ્યા છીએ. તો આ સંત મસાલા છે એમાં ઓનર જે છે એ કાનજીભાઈ પટેલ છે. અને એનું કામકાજ બહુ સરસ છે, મેં એવું સાંભળેલું હતું. બધી જ ટાઈપની વસ્તુઓ એ ઘણી બધી મસાલા તો ઠીક છે રાખે જ છે, પણ હારોહાર અનાજને ઘણી બધી વસ્તુ રાખે છે. તો આપણે એની પાસેથી તે જાણશું કે એ કઈ કઈ વસ્તુ રાખે છે. ને અત્યારે સિઝન બરાબર જામી છે, તો આપણે તમારા માટે ઉપયોગી આ વિડીયો છે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. તો આવી જાઓ મારી સાથે. તો મિત્રો આપણી સાથે જોડાઈ ગયા છે કાનજીભાઈ પટેલ, જે એના ઓનર છે, બરાબર. તો આપણે મરચું જે છે એ કઈ કઈ પ્રકારનું મરચું આવે પહેલાં તો એ કહો. મરચું આવે 8 થી 10 પ્રકારના મરચા આવે. ગ્રાહકને જે કાંઈ જોઈએ તે મળી રહે અહીંયાથી. બરાબર. કઈ કઈ પ્રકારના આવતા છે? ગોંડલનો ડબલ પટ્ટો આવે, ગોંડલની સિંગલ પટ્ટી આવે, આંધ્રના 2-3 જાતના મરચાં આવે છે, કાશ્મીરી 2 જાતનું મરચું આવે છે, તીખા 3 જાતના મરચાં આવે છે. બરાબર. અને આપણે જે કોઈ મરચું ગ્રાહક કહે એ મરચું અહીંયા લાઈવ દળી આપીએ છીએ. એટલે દરેક પ્રકારનું મરચું હોય તમે અહીંથી દળી આપો, બરાબર? લાઈવ જ તેની નજર સામે દળી દેવાનું. વાહ ભાઈ વાહ, સરસ કામ કહેવાય. એટલે આપણી નજર સામે તે બધા મરચાં જે છે એ તમે કહો એ પ્રમાણે રિક્વાયર પ્રમાણે તમને એ દળીને પીસીને પછી તમને આપે. એ સિવાય આપણે કઈ કઈ વસ્તુ રાખીએ? રસોડાની ઓલ આઈટમ રાખીએ છીએ. હળદર, ધાણા, જીરું, દરેક મસાલા, આખું જીરું, કઠોળ. આ બધી સેલમ હળદર હશે ને? હા, કેસર સેલમ પ્યોર 1 વર્ષની ગેરંટી વાળી મળશે. બરોબર. ના પીસેલું મરચું તમારું અહીંયા તમે નમૂનાનું અહીંયા મૂક્યું છે, બરાબર? નમૂનાનું સેમ્પલ માટે. બરાબર છે. એ સિવાય આ બધું ધાણા, જીરું ને બધી વસ્તુ છે, જીરું બધું બરાબર છે. આપણી પાછળની સાઈડમાં તમને સામે જો બધા અલગ અલગ મશીન છે. ત્યાં આગળ તમને હળદર, પછી આ બધી વસ્તુ જે અલગ અલગ જે પીસીને આપણને આપે ને એ બધી વસ્તુ અહીંયા આપણી સામે લાઈવ જ છે. પાછળની સાઈડમાં તમને ઓલરેડી મોટો જબર સ્ટોક દેખાતો છે. તમે જુઓ કે ભાઈ તમને ઢગલાબંધ છે ને મરચાથી માંડીને બધી વસ્તુ મળી જશે. સાથે સાથે કઠોળની બધી વસ્તુ એ ઓલરેડી જો અહીંયા તમને ડિસ્પ્લેની અંદર તમને બતાવતું છે. બધી જ વસ્તુ એ રાખે છે. તો કાકા એક તો તમે એડ્રેસ કીધું, અહીંયા કોઈને આવવું હોય તો. નારી ચોકડીથી તારાપુર હાઈવે રોડ ઉપર જતા નારી ચોકડીથી 2 કિલોમીટર દૂર ઉપર, બરાબર, રિલાયન્સ પેટ્રોલ પંપ વટીને અમારે 5મી નંબરનો વાળો પ્લોટ સંત મસાલા. સંત મસાલા, બરાબર. એટલે એડ્રેસ નોટ કરી લેજો. અમદાવાદ આપણે તમે જતા હો ને નારી ચોકડીથી તો તમને ઇઝીલી અહીંયા મળી જશે. રેલવેનો પુલ છે એ તમારે આખો વટી અને આ બાજુ આવો ને એટલે તમને સંત મસાલાનું બોર્ડ દેખાઈ જશે. અને કાનજીભાઈનો અહીંયા ફોટો પણ મસ્ત બોર્ડ ઉપર છે. ફોટો પણ હશે મારો. બધા મસાલામાં બીજા કયા કયા મસાલા? મસાલામાં દરેક મસાલા મળશે. ખડા મસાલા, ખડા મસાલા આખા ગમે તે એ પણ લઈ કે એ રીતે દળી દેવામાં આવશે. દરેક જાતનું કઠોળ મળશે, દરેક જાતની દાળ પણ મળશે કઠોળની. પછી રાઈ, મેથી બધી વસ્તુ મળશે, વરિયાળી. પછી છોકરાઓને ખાવા માટે ભૂંગળા મળશે. બરાબર. અને મેં હમણાં સામે એક જોયું આપણે, તમે દેશી ગોળ અહીંયા દેશી ગોળ પણ મળશે, ગેરંટી વાળો. એમ? હા. વાહ ભાઈ વાહ. સિંધો મીઠું પણ રાખીએ છીએ આપણે 50 રૂપિયાનું કિલો. 50નું કિલો મળે? 50 કિલો. એ બધું ન ફાવે એ વસ્તુ પાછી પણ લઈ લઈએ છીએ. એમ? એવું છે? ન ફાવે તો ભાઈ વસ્તુ તમને પાછી પણ એ લઈ લેશે. એટલું સરસ મજાનું ગેરંટી વાળી બધી વસ્તુ રાખે છે. તો ભાઈ આપણે બધી જ વસ્તુ કાકા આગળથી આપણે બધું જાણ્યું અને અહીંયા કેટલી કેટલી વસ્તુ મળે છે તમને બધાને ખ્યાલ આવી ગયો છે. હવે એક વસ્તુ એ કહેવાની કે ખાસ તમારે અહીંયા એક વખત મુલાકાત લેજો. ઘણી બધી વેરાયટી હોય. તમે જુઓ અહીંયા પાછળ આ બધી વસ્તુ તો ઠીક છે, પણ આમે બહુ મોટું શેડ છે ને સામે બધા મશીનો તમે બધું જોયું છે. બધી જ વસ્તુ તમને છે ને માહિતી અહીંયા આવશો ત્યારે તમને મળશે. અને ભાવતાલથી માંડીને બધી વસ્તુ તમને અહીંયા રૂબરૂ આવશો ને ત્યારે તમને ખ્યાલ આવશે. એટલે વસ્તુ કેવી છે, અમથી આપણે ઘર વખરીની વસ્તુ લેતા હોય તો રૂબરૂ તો કોઈ વસ્તુ જોવી જ પડે. અને બહેનો તો ખાસ વસ્તુ ચેક કરીને લેતા હોય, તો એમના માટે સારું પડશે કે તમે રૂબરૂ એક વખત અહીંયા મુલાકાત લો. તો નારી ચોકડીથી જેમ વાત કરી કાકા એમ તમે અમદાવાદ રોડ ઉપર તમે આવો ને એટલે તમને જીઓના પેટ્રોલ પંપની નજીક જ ત્યાં સંત મસાલા મળી જશે. બરાબર. ફરી મળશું ત્યાં સુધી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.